દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GNT ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી તેવી ઘટના સામે આવી છે। પૂરના પાણી વચ્ચે વિશ્વામિત્રી નદીમાં એક 12 વર્ષની બાળકી પર મગરે હુમલો કરી તેને પાણીમાં ખેંચી લીધી છે। વડોદરા પાદરા તાલુકાના મેદાન ગામની સીમામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું છે। આ દરમિયાન રાઠોડિયાવાસમાં રહેતી 12 વર્ષીય બાળકી હેતલ પર મગરે ઓચિંતો હુમલો કર્યો હતો અને તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। આ કરુણ ઘટનાની જાણ થતાં જ સમગ્ર મેદાન ગામમાં અરેટરી વ્યાપી ગઈ છે। સ્થાનિક સરપંચ અને તંત્રની કામગીરી તંત્રને જાણ ઘટના બનતા જ સ્થાનિક સરપંચ દ્વારા તાત્કાલિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા પોલીસ સ્ટેશનના PI સાહેબ તથા SDRFની ટીમને જાણ કરવામાં આવી હતી। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ તમામ અધિકારીઓ અને SDRFની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીની શોધખોળ હાથ ધરી છે। પરિસ્થિતિની ગંભીરતા જોઈને વહીવટીતંત્ર દ્વારા ગામના લોકોને નદી, નાળા કે તળાવથી દૂર રહેવા માટે ખાસ સૂચના અને એડવાઇઝરી જારી કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત। મેળાદ જૂથ પંચાયતના મેળાદ ગામે વિશ્વામિત્રી પસાર થઈ રહી હોય તેમાં પૂર આવ્યું છે, તો નદી કિનારે રહેતા રાઠોડિયાવાસના હેતલબેન 12 વર્ષની છોકરીને મગર અંદર લઈ ગયેલ છે। તેથી મેં તંત્રને તથા પાદરા PI સાહેબને, પાદરા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાને બધાને ફોન કરીને જાણ કરી, એટલે SDRFની ટીમ અમને થોડી વારમાં અહીંયા આવે છે। SDMની ટીમ તમે બોલાવી છે? હા, SDRFની ટીમ આવે છે। SDRFની ટીમ કોને પકડી લીધી? શું નામ છે છોકરી? હા, શું કરવા માટે આવી હતી? હા, ખેતરની વાડ જુઓ। શું નામ છે છોકરીનું? કેટલી ઉંમર છે? મહીથી અંદરથી લઈને દોડ મારી ગયો અંદર, તો ઓલી પાર કરતો જો લઈને મારી છોકરાની છોકરીને। શું નામ છે છોકરીનું? હેતલબેન। તમારું નામ શું છે? લવકર ચીમર। કયા ગામમાં આ બનાવ બન્યો? મેદાન। કેટલા વાગે બન્યો બનાવ? 9 વાગે। મેં સમજાયો તો એના મળ્યો છોકરો।